આગળ વાત કરીએ વિશ્વ મહિલા દિવસ પહેલા સુરતમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું। સુમુલ ડેરીના સહયોગથી અમી હેન્ડીક્રાફ્ટ નામની સ્પર્ધામાં 127 બહેનોએ ભાગ લીધો, જેમાં ભાગ લેનાર તમામ બહેનોને દરેક કેટેગરીમાં 10 ઇનામ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહેનોને આત્મનિર્ભર બનાવવા અને જરી જરદોશની કલાને જીવંત રાખવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રીમતી સંધ્યાબેન અનુપમસિંહ ગેહલોત, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની તો પ્રધાનમંત્રી મોદીએ સુરત પ્રવાસ સમયે નરોત્તમભાઈ પટેલ સાથે મુલાકાત કરી। 84 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નરોત્તમ કાકા સાથે પીએમ મોદીએ મુલાકાત કરી। પીએમ મોદી નરોત્તમ કાકાના સ્વાસ્થ્ય અંગેની પૃચ્છા કરી। નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં નરોત્તમ પટેલ પાણી પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે। તો પ્રધાનમંત્રી જ્યારે સુરતના પ્રવાસે હતા ત્યારે તેમણે 84 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નરોત્તમ પટેલ સાથે મુલાકાત કરી, તેમના ખબર અંતર પૂછ્યા। નરોત્તમ કાકા જે સમયે નરેન્દ્ર મોદીનો કાર્યકાળ હતો તે સમયે નરોત્તમ પટેલ પાણી પુરવઠા મંત્રી રહી ચૂક્યા છે। તો પ્રધાનમંત્રી મોદી સુરત પ્રવાસે હતા તે સમયે નરોત્તમભાઈ પટેલ સાથે તેમણે મુલાકાત કરી। 84 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાણી પુરવઠા મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। પીએમ મોદી નરોત્તમ કાકાના સ્વાસ્થ્ય અંગે પણ પૂછ્યું હતું।